બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં ટ્રક બસ વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, 8 થી વધુ મુસાફરોના કમકમાટી ભર્યા મોત। આંધ્રપ્રદેશના માર્કાપુરમ જિલ્લાના રાયવરમ પાસે આજે વહેલી સવારે કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો। તેલંગાણાની નિર્મલથી નેલ્લોર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને માલ સામાન ભરેલા ટીપર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં બસમાં સવાર 8 થી વધુ મુસાફરો જીવતા ભૂંજાયાની માહિતી મળી રહી છે। હરિકૃષ્ણ ટ્રાવેલ્સની આ બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા। હૈદરાબાદથી પામુર જઈ રહેલી આ બસ રાયવરમ પાસે પહોંચી ત્યારે સામેથી આવતા ટ્રક સાથે અથડામણ થઈ। ટક્કર બાદ બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ અને તરત જ આગની જ્વાળાઓ ઘેરાઈ ગઈ હતી। અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 18 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક મુસાફરોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને અધિકારીઓને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા તેમજ અકસ્માતની ઊંડી તપાસ કરવાના આદેશ આપ્યા છે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।